बोलिए सदगुरु देव की। निष्कलंकी नारायण भगवान की। हे उमिया मात की। अनुष्ठानना આજે 7મા દિવસના ધ્યાન સત્ર પૂર્ણ કરી જ્ઞાન સત્રમાં આપ સૌ સુંદર મજાના સમયાણામાં મહાપુરુષોના સાનિધ્યમાં એવા જ આપણા જેમની નિશ્રા નીચે પરમ વંદનીય પરમ પૂજનીય એવા અષ્ટાવક્ર સમાન માવજીદાસજી મહારાજ એવાં શોભાજી સમાન શ્રીગણદાસજી મહારાજ અને એવાં આનંદ સ્વરૂપ એવા દિવ્યાનંદજી મહારાજના ચરણોમાં જ્યારે આપણને બેસવાની તક મળીએ અને તકનું નિમિત્ત આપણે અનુષ્ઠાન અને એમાંથી આજે જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી આ યુવાન દીકરાઓને કદાચ જરૂર જવાબદારીઓ હશે, જવાબદારી હોવી જ જોઈએ અને જવાબદારી ઉઠાવવાની પૂરી શક્તિ પણ યુવાનમાં હોવી જોઈએ. પણ સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 ચરણની સંસ્કૃતિમાં જો આપણી પાસે ધર્મનું બળ હશે તો જ અર્થ એ સદમાર્ગે ઉપયોગ થઈ જશે. ને કોઈ ઉપભોગમાં આપણે ખપી જશું અને પરિણામ સ્વરૂપી કામ, ધર્મ, અર્થ અને કામ, અર્થ ને કામ બેનું જો સામ્રાજ્ય આવશે તો ધર્મ નહીં હોય તો મોક્ષ પામી નહીં શકાય. એટલા માટે એના યોગ માટે આ વિયોગ જગતનો માયાનો મટે, સંયોગ ધર્મનો મળે ને અધૂરી કરીને જોડવા માટે આપ સૌ યુવાન મિત્રો આવ્યા હો. ધનગડી ધનવાદ દીર્ઘ આયુષ્ય આપે, બુદ્ધિને સુબુદ્ધિ બનાવે પરમાત્મા ને આવી શક્તિ ભક્તિના યોગ સૌને આપે. આજના આપણે જ્ઞાન ગંગાના દોરને આગળ દોરાવીએ. સાહેબ તમારી સાયબી અને સબ ઘટ મેરે में समान तो मेहंदी के रे पान में कि जो लालन रे बे छुपाई तो मेहंदी के रे पान में लालन रे बे छुपाई तो साहेब तुझ में यूं बसे यूं तलीन ते तो ज्ञान की कहानी फिराई ले कि फिर देख ले उनका खे तो ज्ञान की कहानी फिराई ले कि फिर देख ले उनका खे. ए वैष्णव जन तो तेरे रे कहिए या भीड़ पड़ाई करे रे तो ये मनायाभिमान सकल लोक सौने वैष्णव जन को
ફકીરયા સતન બોલે જીવા થકીયા સતન બોલે પર ધન નવ જાલે હાથ રે વૈષ્ણવ તો તેને કહીએ વૈષ્ણવ જન જન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ મોહ માયા રે દર્ધ વૈરાગ્ય જેના મન મારે મોહ માયા નહીં જેને દ્રઢ વૈરાગ જેના મન મારે વાચ કાચ મન નીતર રાખે વાત કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ જેને વારણે બળે નરસૈયો તેના દર્શન કરતા બળે નરસૈયો તેના દર્શન કરતા કોળ રે કો તે તાર્યા રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ આ ભારત વર્ષનો સાધુ મહાપુરુષ નાગર નરસૈયો જુનાગઢ જેનું કર્મભૂમિ જન્મભૂમિ સ્થાન. આપણને એમ લાગે આપણા છોકરાને પૂછીએ તો બેટા આપણી 5મી પેઢીના દાદાનું નામ શું હોય કે બાપા મને એ ખબર નથી, પણ એને એમ પૂછીએ કે ભાઈ જુનાગઢ કેનું તો કે નરસિંહ નાગર. વિચાર કરો કયું ધન એના કને હતું કે જે ધનથી જગત આખું ધન ધન બની જાય. એ ધન કયું? તો એ ધનને પામેલો મહાપુરુષ એમ કહેવાય કે નારાયણને 52 વખત એના કામ કરવા આવવું પડે. એવડી મોટી ભક્તિનું વાંચન છે. એનું ચિંતન કરીએ, મનન કરીએ, એના હૃદયમાંથી નીકળેલા વિચારોનું જો આપણે ક્યાંય એકાદિક કડીમાં જો આપણે લાગી જઈએ તો આપણું હૃદય જાગી જાય, શબ્દ સમજાય, એનો અર્થ સમજાય અને ક્રિયામાં આવે તો જ એ પરિણામભૂત થાય. એટલે મહાપુરુષોએ કહ્યું વૈષ્ણવ જન તો તેને કહીએ. આપણને શબ્દ સળંગ લાગે. વૈષ રહિત જીવ, વૈષ કહેતા ઝેર વગરનો જન મનુષ્ય કેને કહીએ? બીજા ચરણમાં ઉત્તર દીધો વૈષ્ણવ જન ઝેર રહિત વ્યક્તિ કેને કહીએ? તો કે પીડ પરાઈ જાણે. બીજા માટે જીવનમાં શું કરે, પોતાના માટે જીવવું એ તો સહજ, પણ જગત માટે તે શું કર્યું એની ક્રિયાને એ ધર્મના ગુણને જાણવા માટેની ઉપાસના કે એક ચરણમાં કહ્યું કે વૈષ્ણવ જન વિષ રહિત, ઝેર રહિત, વિકૃતિ રહિત, કામ ક્રોધ લોભ મોહથી બચેલો જીવાત્મા કોને કહીએ? તો કે એના ગુણ એ હોય એ તો કે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે,
છતાંય મન અભિમાન ન આણે કે આવા વૈષ્ણવ જન તો તેને રે કહીએ કે પીડ પરાઈ જાણે. મન અભિમાન, અભિમાન એક દુશ્મન એવો હે ભર ભલાને મૂકે ને. લુગડા આખર પહેર્યાનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, રૂપનું અભિમાન. અભિમાનનો કઈ અંત નથી. જો અનંતની જાત્રામાં ઉણપ વર્તાય તો બાઘીના ક્ષેત્રમાં અભિમાન સિવાય કાંઈ આવે નહીં. અનંતની જાત્રાનું જો જ્ઞાન થાય તો અભિમાન રૂપી દુશ્મન એ પૂર્ણ થઈ જાય. તો આવું અભિમાન કેવું હોય? સંતો મહાકવિઓ જેનું રૂપક આપતા ના જેવું. ભણતરમાં દ્રષ્ટાંત સિવાય સિદ્ધાંત સમજાય નહીં. એટલે સિદ્ધાંત સમજવા દ્રષ્ટાંતમાં આપણે ડોક્યું કરીએ તો એમાંથી આપણા પામર પ્રાણીને ક્યાંક ગતિ પ્રગતિ સદગતિ તરફ પરાયણ થાય. એટલે આ મહાપુરુષને કહ્યું કે અભિમાન. એક રાજા હતા અને રાજ હોય ત્યાં ભોગ હોય એ સ્વાભાવિક ગુણ. આવા રાજાને બધી જ સભાનું લીધું કે ભાઈ કે આપણે કંઈક એવું મને આનંદ આવે એવો એકાદો પ્રસંગ રચીએ કાં. તો જો સાત્વિક ગુણને વરેલો જીવાત્મા હોય તો એ સત્સંગની વિચારધારા મૂકે. રજસ ગુણને વરેલો જીવાત્મા હોય તો તે તેવો વિચાર મૂકે. તો વિચારોની દ્રઢતા એ આવી કે આપણે સુંદર મજાનો એક નૃત્યાંગનાનો પ્રોગ્રામ કરીએ. નૃત્યના છંદ, કારણ કે રાજેશ ગુણનો તમસ ગુણનો સ્વભાવ તો એ રાજને ભોગ એને લગતી કરી જોડતા કહ્યું કે આપણો એકાદો આવો પ્રોગ્રામ કરીએ. ઠરાવ સરાનુમતે પસાર થયો. આમંત્રિત જેને જેને કરવાના હતા એને કાર્ય સોંપાણું. પરિણામ સ્વરૂપે તારીખ નક્કી થઈ અને તઈએ એક નૃત્યાંગનાના સુંદર કાર્યશક્તિ ધરાવતી દીકરી અને એની પેનલને આમંત્રિત કરીને સમયની તારીખ દેવામાં આવી. એ તારીખ નિશ્ચિત થાય તો તારીખ પ્રમાણે સમયના વેળની બે તહેવાર ન લાગે. જોતા જોતામાં એ સમય તો આવી ગયો. સમય આવ્યો. સુંદર મજાનો પ્રભાતનો બપોર. સૌની જગ્યાએ બધા જ કાર્યક્રમને નિહાળવા, જાણવા, માણવા સૌ સભાજનો, રાજા, મંત્રીઓ સૌના સ્થાને સૌ આવીને બેસી ગયા. નૃત્યાંગના એ નૃત્ય કરવા માટે એ પણ એની ફરજ અને એના કર્મભૂમિનું ફળ મેળવવા માટે એ પણ સમયસર આવી કરી અને કાર્યક્રમને આમંત્રિત ખુલ્લો મૂકવામાં આવ્યો. પણ આ નૃત્યાંગનાના મનને એ વાતનું મૂંઝવણ થઈ અને હતા રાજા. પણ રાજાની સ્થિતિ, રૂપ, રંગ, આકાર, પદાર્થ, ઘાટ, આ દેહ રહ્યો એ રાજાનો એવો હતો કે જેના માટે શબ્દો ઘટે. કદરૂપાઈની પરાકાષ્ઠાએ હતો. કવિઓની ભાષામાં કહીએ તો એમ થાય કે પરમાત્માએ આખા જગતને ઘડીને રોડચોડ માટી વધી હતી એમાંથી ભેળી કરીને ઘડી નાખ્યો. આવી કદરૂપાઈની પરાકાષ્ઠાવાળો દેહ. આ નૃત્યાંગનાએ આવું કોઈ દિવસ સ્વરૂપ જોયેલું નહીં. આપણે નૃત્યાંગના તો આપણે જોઈ રહ્યા સિનેમાઓમાં. એ દીકરીઓ ઠીકરી ઉખડો તો ચામડી ગહે, પણ એવડી વાતળીઓ હોય એમાં કહે ને હું ક્યાં રાજા કદરૂપા, રાજા ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. આવી દશામાં હવે આ નૃત્યાંગના જે નૃત્ય કરતી જાય ને રાજા સમક્ષ એનું હસવું પકડાય નહીં. એના રાજાનું કદરૂપાઈ પણ જોઈને એનાથી મોઢું બંધ ન રહી શકે. રાજા હતા, કદરૂપાઈ હતી, પણ પરમ જ્ઞાની હતા. આ નૃત્યંગના એના હમ જોતી જાય ત્યાં 1 વાર, 2 વાર, 3 વાર, જ્યારે જ્યારે જોયા ત્યારે એને ખૂબ હસવું આવે. અને 5 વાર જોયા પછી રાજાએ નિશ્ચિત કરી લીધું કે બરાબર કે મારું હામું જોયા પછી જ એને હસવું આવે. અને પોતની તો પોતે દર્પણ જોયું, ખબર જ હોય ને કે દુનિયા કરતાં આપણે કયા નંબરમાં હઈએ. એટલે પૂજતું હોય પોતનું. થોડો પણ સાર વિચાર ન હતો ને વિશેષમાં લાક્ષણિકતા જોઈને નિશ્ચિત કર્યું. બરાબર જ્યાં કાર્યક્રમનો સમય પૂર્ણ થયો અને પૂર્ણ કાર્યક્રમ થતાં સૌની જગ્યાએ નૃત્યાંગનાની જગ્યાએ ગઈ. રાજા રાજાના નિવાસ સ્થાને ગયા. સભાનું વિસર્જન થયું. પણ મનનો સ્વભાવે
કે જે મને જો એક સંકલ્પ ઉઠ્યો તો જ્યાં સુધી એનો પ્રત્યુત્તર ન થાય ત્યાં સુધી આનંદ આવે નહીં. આ રાજાના મનમાં ઉઠેલો પ્રશ્ન, અને એ પ્રશ્નને મૂંઝવણના કારણે જઈ નિવાસ સ્થાને અને અનુચરને આદેશ કર્યો કે જાઓ નૃત્યાંગનાને જાણ કરો કે યોગ્ય લાગે એટલા કપડાં બદલી કરી અને સાદા ડ્રેસમાં કે આપણા મહારાજા બોલાવે. રાજાને એક પ્રશ્ન ઉઠ્યો હતો કે આને હસવું કેમ આવે રહ્યું. નૃત્યાંગનાને અનેક પ્રશ્ન ઉઠ્યા કે રાજા વાજાને વાંદરા તો શું પુરસ્કાર દેશે કે શની ફાંસી દેશે, નક્કી શું, સત્તા આગળ શાણપણ શું કરે. અનેકવિધ સંકલ્પ ઉઠ્યા નૃત્યાંગનાને. હવે શું થશે? પણ હુકમનો અનાદર કરવો એ તો શક્ય હતું જ નહીં. પરિણામ સ્વરૂપે શક્ય હોય એટલો ડ્રેસ બદલી કરી અને આ દીકરી ગભરાતી ગભરાતી ધ્રુજતા પગે રાજા સમક્ષ જઈને ઊભી રહી. બાપુ, આપણા હુકમથી હું હાજર હું. રાજાએ આસ્વાદ દેતા કહ્યું, બેટા દીકરી, તું મારી બેન. આપણો જે કાર્યક્રમ ચાલુ હતો તે ધર્મ બેટા તને હસવું કેમ આવતું, તું મને વાત કર. હવે આ વાત કેવી કેમ ને હેવી કે એમ કહેવાય કે રાજા તમે આ તમારું આવું કાઠું ક્યાંથી ગળાયું કહેવાય કેમ? એમ સત્ય હંમેશને માટે કડવું હોય. આ રજૂઆત કેમ કરવી? આલે માલે વિચાર કર્યો. થોડીક વાતો કહ્યું કે મારો ઉસ્તાદ મને બહુ દાદ દેતો હતો એટલે મને મજા આવી જતી હતી. પણ રાજાને આ જવાબથી સંતોષ થયો નહીં. રાજાએ નિશ્ચિત કર્યું તું 1, 2 ને 3માં તો હરાજી પૂરી થઈ જાય, આ તો 5 વાર સુધી પાકું કર્યું. બરાબર પંચ બેહારીને નક્કી કર્યું. એટલે બીજું દીધું, બેન દીકરી બેટા, તું મારી માં નજીક આવ અને જે હોય તું મને સત્ય કહે. હવે બાઈ ગભરાણી કે હવે તો મને માં કઈ, દીકરી કઈ, બેન કઈ, હવે અભય વચન દીધું, હવે મોતને ઘાટે નહીં ઉતારે એવી વાત નક્કી. વિચાર કર્યો, કહ્યું કે અંધાને અંધો ન કીજીએ, મીઠા કહીએ એને કેણ, હવળીક રહીને પૂછીએ કે ભાઈ શું કરતે ગયા તારા નેણ, તો કહેવાય તો એ જ કે આંખું નથી. પણ શબ્દની કિંમત એક શબ્દ બોલ બોલ અણમોલ હૈ, તોલ તોલ કર બોલ, પહેલા ભીતર તોલ કર ફિર તું બહાર બોલ. બોલ્યા પછી વિચારવું અને વિચાર્યા પછી બોલવું, બે વચ્ચેનું અંતર. આવી ઘટનાએ દીકરીએ ખૂબ વિચાર કર્યો કે હવે આને મારે જવાબ શું દેવો. તઈ ચતુર દીકરીએ ચતુર જવાબના રૂપમાં કહ્યું કે બાપુ, પરમાત્માના દરબારમાં જઈ રૂપની વેચાણી થી તઈ તમે ક્યાં ગયા હતા? બીજું તો ઠીક છે. આ દરબારને દીકરી નિવેદન કરેલી કે બાપુ બાપુ, ભગવાનના દરબારમાં રૂપની હરાજી થી તઈ તમે ક્યાં ગયા હતા? રાજા એવું કીધું, બેટા બેન દીકરી, મારી માં તારી વાત બિલકુલ સાચી છે, પણ પરમાત્માના દરબારમાં વ્યવસ્થા એવી હતી કે ભાગ્ય અને રૂપ બેયની હરાજી થતી હતી. હું ભાગ્ય લેવા ગયો તો મારા હારું આ એક રૂપ વધ્યું હતું. બેટા આજે ભાગ્ય આગળ રૂપ નાચ કરેલું નક્કી તારે કરવાનું હોય કે ભાગ્ય બળા કે રૂપ બળા. તો આવું અભિમાન રૂપી કહ્યું કે ભાગ્ય બળા તો રામ ભજ, વખત બળા કછું દે, કે અક્કલ બળી તો ઉપકાર કરકે દેહ મળ્યા ફળ. એ જો આ માનવતા જો સાચી મળી હોય તો દુર્ગુણોને કાઢી સદગુણોને ગ્રહી હંત વૃત્તિ સે આનંદ સ્વરૂપ ઈશ્વરને પામી જવું ને. એટલે આવા મહાપુરુષો ચિંતાને ચિંતન કરતા કેર્યા કે પર દુઃખી ઉપકાર કરે તોય એ મન અભિમાન ન આણે, કે આવા વૈષ્ણવ જન તો તેને રે કહીએ તો પીડ ભરાઈ જાણે. આગળના ચરણમાં કહ્યું, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. વાચ વાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની. વાચ એટલે વાણી, કાચ એટલે કાયા, મન એટલે વહીવટ કરનારો ઘોડો. આ બધાને નિશ્ચલ એટલે નિશ્ચિત ધર્મમય રાખીને એક એક આપણા જીવનની પળ અને ક્ષણ એવી સુધારવી એ મનુષ્ય દેહનું મૂલ્ય. સાચી માનવતા, સાચો માનવ ધર્મ ત્યાં છુપાયેલો છે. આપણને સદગુરુ મહારાજે કહ્યું હે કે આની જો સુવાસ જગત સુધી અને અંતરાત્મા હૃદય સુધી જો પહોંચાડવી હોય તો આપણું ગુણકર્મ કેવું હોવું જોઈએ.
એમાં મીઠું રે બોલો રે નમી નમી ચાલી અને મીઠું રે બોલે રે બહુ સુખ થાય આવા હંસ રે થઈને રે ચાલીએ વીરાભાઈ મોતીનો ચારો રે ચરાય તો કે આવા મોતીનો જો ચારો ચરવો હોય તો કે આપણે એ કરવું પડે કે સદગુણને કેળવા પડે ને દુર્ગુણો દૂર કરવા જોઈએ. પહેલા એને ઓળખવા પડે ને આવા ઓળખી કરીને જો દશા મટાડવી હોય તો દિશા ગોતવી પડે. પુરુષાર્થ પરમાત્માએ દરેક જીવાત્માને દીધો છે. આગળના ચરણમાં કહ્યું કે નિંદા ન કરે કે નહીં. આ નિંદાની ઘટના બોળી ઓખીએ. સદગુરુ મહારાજ આપણને કહ્યું હે કે 5 હત્યામાં પાપીની ઈતા ભોગવીને છૂટાય. લખી હોય જો લલાટ તો કઈ ભોગવીને છૂટાય. તો હવે એક નિંદાનો સમાવેશ થાય અને નિંદા આ મહાપુરુષે કહ્યું કે એ મહાપુરુષ જેના હૃદય કમળમાં ઈશ્વર તત્વનું પ્રાગટ્ય થાય, સચ્ચિત આનંદના ગુણને ગ્રહવાની જેની દ્રષ્ટિ આવે એના તો લક્ષણ એ બને કે નિંદા ન કરે કે નહીં, કોઈની નિંદા ન કરે, ક્યારેય એવી જાર દ્રષ્ટિ તરફ તેનું પરાયણ ન થાય. આવું તો કે નિંદા કોને કહેવાય? એક સુંદર મજાનું ગામ અને ગામની અંદર ગામ હોય તે બધા જ પ્રકારના આત્માઓ હોય. સ્વાભાવિક વાત જડ ચેતન ગુણ દોષ પૈકી 20 પૈકી ના કીર્તા આ તો રળિયામણા જગતમાં અને ગામમાં સાધુ સંન્યાસી સેવડા આવડ જવડ એમાં સુંદર મજાનું એક ગામમાં ભગતનું ઘર. એટલે જ્યાં ભગત હોય ત્યાં હવું આંગળી ચીંધે અને ગામમાં જે 2 સાધુ આવી કરી અને પૂછતા આવે રહ્યા કે એક બપોરનું ભોજન કરવું અને બાકી અમે યોગી તો ફિરતા ભેલા. તો હાલતી હાલતે જેને પૂછ્યું તો કહું કે છેલ્લી બાકી હાલ્યા જાઓ ભગતના ઘરે. અને ભગત એ જગત ભગતને મેળ ખાય નહીં એટલે આ સાધુ હતા એ પૂછતા છેલ્લા ત્યાં પહોંચીને આ 2 માણ ભગત ને ભક્તાણી 2 આવા સાધુના દર્શનમાં રંગાયેલા દિવાતમાં પરિણામ સ્વરૂપે આવીને આશ્વાસન દીધું, પાણીની પૂછતાછ કરી. બીજા સ્ટેજે પૂછ્યું કે બાપજી શું લેશો ભોજનમાં ને શું કરશો? તો સાધુએ કહ્યું અમે સ્વયં પાકીએ, અમને સીધું દઈ દો, અમે રાંધી લેશું. અને જ્યાં ભગતે સીધું રાંધવાની વાત કરી ત્યાં ભગતે સીધું દેવાનું કામ કર્યું. આ ભગતાણી હતા એ પાણીની હેલ લઈ અને કુએ પાણી ભરવા ગયા. સુંદર મજાની ઘસી હેલ ઉજળી કરી અને કુએથી પાણી ભરી અને તૈયારીમાં વળતા થાય રહ્યા. પ્રકૃતિનો કુદરતનો ખેલ એ અટપટો હોય એને કોઈ ન કરી શકે. એનું જ નામ કે અકળ કલા. પરમાત્માની સર્જેલી સૃષ્ટિના જીવાત્મા એનો કાયદો એવો હોય કે દરેક જીવાત્માને ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા ઉડાવે. આખી પ્રકૃતિ પ્રભાતના પહોળથી ચકલા એનું કામ કરવા માંડે. બધા જ કર્મભૂમિમાં સૌની પેટ પોતું પોષવા માટે સૌની કર્મભૂમિમાં જવું સૌ જીવાત્માઓ જાગી કરીને લાગી જાય રહ્યા. આવી ઘટનાએ એવું બને કે નોળિયો અને હાફ બેના વચ્ચે નોળિયો એનો ખોરાક ગોતે રહ્યો અને હાફ એ બચવાનો પ્રયત્ન કરેલો. આ 2ના મતભેદ વચ્ચે ઘટના એવી ઘટી કે આકાશ માર્ગે આવતી સમળી એ ઝડપ દઈને કોણા મુવેલા સાપને ઝડપ દઈને પકડી તો ગઈ પણ અકળાયેલો આ સર્પ સમળીના મોઢામાં લટકતો જાય રહ્યો. અને વિચમણામાં પડેલો સર્પનો સ્વભાવ કે જઈ દુઃખ આવે તે ઝેર રોકવું. આ સર્પના મોઢામાંથી ઝેર પડતું જાય રહ્યું ને આ સવારી સમળીની બહેની જાય રહી અને ઓલી બેન દીકરી પાણીની ભરી જાય રહી ને એના હેલમાં 2 ટીપા ઝેર ના પડી ગઈ. આ દીકરીને ખબર નથી, ભાવ સાધુને જ મારવાનો હોય. અને જતે ઘરે જઈ અને આ હેલ
પાણી ભરેલું સાધુને દીધું, કાચું સીધું. સાધુએ આ પાણીમાં રાંધી કરી અને ભોજન કર્યા. ભોજન કર્યા ભેગા જેમ જેમ ઝેરનો સ્વભાવ અને એના પ્રભાવે પકડ કરીને પરિણામ સ્વરૂપે સાધુ મૃતવાહે બન્યા. ઈચ્છા હતી કે હમણાં સત્કર્મ કરી અને એના પુંજ પ્રમાણે આશીર્વાદ, છેલ્લી બાકી આશીર્વાદ લેશું સંત મહાત્મા જમી કરીને. શું કંઈ ધારે તે કંઈ ધારે, ધાર્યું ધણીનું થાય. ઘટના ઘટી, જે પરિણામ જેવું હતું તેવું ન આવતા અફસોસ સિવાય કાંઈ ના રહ્યું. પણ છતાંય પરમાત્માની દેન કેન આગળ આપણું કંઈ હાલતું નથી. સમયનો વેણ જાય, દિવસો 1, 2, 3 જ્યાં ગુજરતા જાય. 5-15 દિવસના અંતરે બીજા એક સાધુ મહાત્મા પાછા એ જ જગ્યાએ પૂછતા આવે રહ્યા કે ભાઈ કોઈ જમાડે એવું ઘર કે કોઈ ભગતનું ઘર ખરું? તઈએ એક બાઈ ગામની ડેલી આગળ, પત્ની ડેલી આગળ ઊભા હતા અને એને સાધુ મહાત્માએ હાથ જોડીને પૂછ્યું કે કોઈ ઘર કે ભોજન મળે એક ટંકનું એવું ખરું? અને તઈ બાઈએ કહ્યું કે ભોજન તો કે મળી જશે, પણ 15 દી પહેલા બેક મરી રહ્યા હતા, જવું તો ભલે જાઓ કે એ ઘરે હે. આ વિશેષણ સદગુરુ મહારાજે કહ્યું કે જાણી અજાણી નદી જે ગવાઈ. આપણે જાણતા નહીં અને કોઈનો દોષ દેવો એટલે પાતક, એ નિંદા, ખબર નથી એ વાતની વાત કરીને નથી દોષ, એના ઉપર દોષ જોવો, કર્મની ગતિનો અભ્યાન જાણવું નહીં અને આવો આક્ષેપ કર્યો, સંકલ્પ મૂકવો, તો મહાપુરુષોએ આને નિંદા કહીએ. ને એટલા માટે નરસિંહ મહેતો કહેર્યો કે નિંદા ન કરે કે એની કે જો આ નિંદા જેવું કોઈ તત્વ હશે તો આપણા મનને આનંદ વિશે અશાંતિ પેદા કરશે, ન ખપતો કચરો આવશે અને આ કચરામાંથી બહાર નીકળવાની ઉપાસના મહાસંતો આપણને રાહ જોઈ રહ્યા. આગળના ચરણમાં કઈ વાત કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની. વાચ કહેતા વાણી, કાચ કહેતા કાયા, મનથી સર્વ વિચારોનું સ્પંદન થાય ને પરિણામ સ્વરૂપે બુદ્ધિ નહીં, વિવેક બુદ્ધિમાંથી વિચાર પસાર કરીને કર્મને સત્કર્મ બનાવી લેવું, એનું નામ સાચી માનવતા, એનું નામ માનવ ધર્મ. એ ગતિમાં પ્રગતિ સાધવા માટે આવા સંતના સાનિધ્યમાં સત્યની ઉપાસના કરી બુદ્ધિને સુબુદ્ધિ બનાવી અને કર્મને સત્કર્મ બનાવી લેવું, એનો જ અર્થ કે સાચી માનવતા. આગળ ચરણમાં કહ્યું કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે. તૃષ્ણા એટલે ઈચ્છાઓ, સમદ્રષ્ટિ તો જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી, તો જ્ઞાનને ધ્યાનનું ચિંતન કરીને દ્રષ્ટિને સમ કરવી, કામ ક્રોધ લોભ મોહથી બચાવવી અને કર્મને સત્કર્મ બનાવવા માટે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે. પરિસ્ત્રી જેની માં જીવા થકી અસત્ય ન બોલે, પરધન ન ઉજાલે. પાછી આ પરેજ, આ પરમ તત્વને પામવા માટેની પરેજ, જ્યાં સુધી મન નિયમમાં ન આવે ત્યાં સુધી આપણા સદગુરુ મહારાજે કહ્યું કે નીમે બાંધ્યા જળ, નીમે બાંધ્યા સ્થળ. સદગુરુ બેઠા જાંબુ દીપે ગટપાળ, પખાળી ગટપાત સ્થાપી, ઋષિ ઉધર્યાને દહીં ચાંપ્યા પાતા. એ સ્વામી સાતા તમને નમસ્કાર. એ પાવળતા એ વિચાર સદગૌર કથનતે સ્વામીજીની વાતા આ ગગન મંડળમાં છે. અમીરસ ત્યાં છે નિર્જન કાવાસાઈ. સુગરા હોય તો ભરી પડી પીએ, બાકી ડુગરા જાય તો આપણે સુગરા થવું હશે તો સદગુણ ધારણ કરવા પડશે. અજવાળું થયા પછી અંધારું બિયા નહીં થાય, પણ અજવાળું નક્કી કરવું પડશે કે અજવાળું આ સત્ય અજવાળું છે અને એવા સાનિધ્યમાં શબ્દની કિંમત અને અજવાળું જાગી જાય તો સંતો કવિઓએ અનુભવ જ્ઞાનથી કહ્યું કે આવું સૂરજ ઉગ્યા પછી અંધારા ન થાય, આવારે ગુરુ ગોતી લો. સૂરજ ઉગ્યા પછી અંધારો ન થાય, એવા ગુરુ ગોતી લો. કે તારા જન્મ મરણ ટળી જાય, આવારે ગુરુ ગોતી લો. તારા જન્મ મરણ ટળી જાય, એવા ગુરુ ગોતી લો. હું એક બગલાએ અસલાનો સંગ કર્યો, એક
એક મગલાય હંસલાનો સંગ કર્યો કે યા તો ભાગો મટી હંસ બની જાય આવારે ગુરુ ગોતી લોહી તો હંસ બની જાય આવા ગુરુ ગોતીયો. તો આવા બગમાંથી હંસ બનવું હોય તો કાંઈક મૂકવું પડે ને સદગુણ જોઈને પકડવું પડે. આ બાંધછોડ વગર ઈ પંથ કપાય અને એ જે બુદ્ધિ સુબુદ્ધિ બને અને વિવેકના ગાળિયામાંથી એને પસાર કરવામાં આવે તો પછી પરિણામ છેટું થોડુંક આપણને મૂંઝારો આવે. આ સત્સંગમાં બેઠા એને જલસાય પણ ઊભી બજારે નીકળીએ મન એમ કે ના ના કરવા જેવું નથી. ભૂખે પેટમાં બરાબર જાગી ગયો ને લાગી ગયો ને હોટલ લગમાં પસાર થઈને ગોટાની સુગંધ આવે, પગ એમણા વળે ને મન આમણું તાણે આવી તાણો તાણ વેચે છે. સદગુણોને વિવેક બુદ્ધિથી ગાળીઓ કરીને સત્વમાં ટકાવી રાખો. આ અઘરી પરિસ્થિતિમાંથી પસાર થવા બેકવાર થાય પછી તો ભૂયું થઈ રહે, વાંધો ના આવે. અમને હવે જવાનું મન ન થાય. લગ્નમાં આવે તો એમ થાય કે આ ક્યાં અજાળ આવ્યો. ને એ જેમ કહીએ કે ગત દિવસે આ તપેલું ગહ ગહ કર્યું તહીએ એટલે આ શું ઘસવાથી ઉજળું થાય. જરૂર આપણા સદગુરુના વચન વિવેકથી જો આપણે પોતાના માટે પોતાના અવગુણને હણે વર્ણાતા હૃદય ન ઘડે, દોષ ન દેખે કે ના કસા કે નાના રેલ મળે કે તેની દશા. આ દિશા લેવી હોય ને દશા મટાડવી હોય તો કાંક મેળવવા કાંક જતું કરવું પડે, એમાં કોઈ બેમત. તો આ કહ્યું એમ નરસિંહ મહેતાએ કે પરસ્ત્રી જેની માં 15મી સદીના સાધુએ ચાવી બતાવી કે દ્રષ્ટિ દોષમાંથી બચવું હોય તો કે આપણા 4 મંગળ ફેરા, આપણા 2 પરિવાર, આપણી નાતના સંસ્કાર પ્રમાણે અને જે દીકરી જે પાત્ર દીકરાને દીકરીને દીકરાને દીકરો જે જેના ભાગ્યના ઋણ પડે, જે યોગ્યતા આવી અને જેના જોડે 4 મંગળ ફેરા ફર્યા એ જ આપણા ધર્મપત્ની, બાકીના મા બોન દીકરી આ પાત્ર આપણી આ સંસ્કૃતિ એમાં દ્રષ્ટિ દોષથી બચવા માટે આ મહાપુરુષે કહ્યું સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેની માં. 15મી સદીના સાધુ કહેર્યા કે પરસ્ત્રી જેની માં. 14મી સદીના સાધુ આપણા સદગુરુ મહારાજે એમ કહ્યું કે પરસ્ત્રી ગમન તો કરવું. હાથની કલમ તો એકને એક આવેલી. જેને સાધુતાને સદગુણ જો પ્રાપ્ત કરવો હોય, દોષને ટાળી કરી અને આપણી સ્લેટ જો ચોખ્ખી કરવી હોય તો એક કાયદો તો એકનો કે આવેલો શબ્દ આમ બોલો કે શબ્દ આમ બોલો, એક બાજુ લાગ, ક્યાંય ખામી નથી. આગળના ચરણમાં કહ્યું જીવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હા. આ મહાપુરુષે 15મી સદીના સાધુએ કહ્યું કે પરધન નવ જાલે હા. આપણી 14મી સદીના સાધુ એમ કહ્યું કે પડી જડી વસ્તુએ લેવી નહીં, એ ડખો કરશે ને પાછા કેમડી જોડી દેશે, એનું કાંઈ નક્કી નહીં થાય. તો આવી આ બધો રોગ, કામ ક્રોધ લોભમાંથી જાગેલા રોગને જો કાઢવો હશે તો આવી પરેજ ના સિક્કા આપણને મરાવવા પડશે કે મારાથી આ ન કરાય અને મારાથી આ કરાય. તો જે જે સંત પુરુષના વિચારમાંથી જો કડી આપણામાં જોડાશે તો જરૂર એમાં અજવાળું થશે થશે ને થશે. પણ જરીક નીમે બાંધ્યા જળ ને નીમે બાંધ્યા થળની જરીક કડી જોડવી પડશે. પહેલી અઘરીએ પહેલાં આપણે નિશાળમાં ભણવા ગયા ને જેમ તેમ કાંઈ અમારો જમાનો હોય તો તમને તો ભાગશાળીઓ બધા હવે આજે 2000 પછી જે જન્મ્યા ને એને તો કેટલાય કાગળિયા ચોકલેટોના જોવા જણે. અમારા વખતે કાગળિયું નહોતું, મગફળી ગોળ એ જતા રહે, હો હે નહોતો. જઈ તે એક જ વખારની ચોકલેટ આવે, બીજી આવે નહીં. તમે તો બધા ભાગ્યશાળીઓ જન્મ્યા હો ને ભોગવો, પણ ભોગવું તે ભોગ તમને ન ભોગવી જાય એટલી ચોકી રાખીને ભોગવવાની જ વાત. બીજો કોઈ હેતુ ભોગવવાનું છે પણ એ ભોગ આપણું ને ન ભોગવી જાય એટલું લક્ષ્ય રાખીને ભોગવાશે તો જરૂર આ ચિંતાનું બીજું કોઈ કારણ નહીં. આગળના ચરણમાં એમ કહ્યું કે મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામ શું તાળી લાગી સકળ તીરથ કે તીરના તનમાં.
વળી આપણે ઈ તન કેવું હોય, એ સકળ તીર્થવાળું તન ક્યારે બને ને કેમ બને, વળી આપણે એક દ્રષ્ટાંતમાં તો એક સુંદર મજાનું રાજાનું રાજ. અને જો આ રાજ ને ભોગની વાતો કેવી હોય કે એક કવિરાજ હતા, એ સુંદર મજાનો આવો માંડવી જેવો દરિયાનો કિનારો કદી જોયેલો નહીં ને વૈશાખ જેઠ મહિનાના સમયગાળો આપણે જોઈએ કે આ એકદમ વાયડો થયેલો દરિયો અને 10-15 ફૂટના મોજા ઉછળતા અને કૂદતા આવે અને જે અહીંયા જુઓ ને ત્યાં ઘોગ ઘોગ એટલે ફીણ થઈ જાય. આવું કિનારે આ તો કવિનું હૃદય, પ્રકૃતિને વાચા દેનારું હૃદય, આ સ્થિતિ જોઈ કરી ને કવિના હૃદયમાંથી વિચાર નીકળ્યા. મોજાને પ્રશ્ન પૂછ્યો કવિએ કે ભલા તમે આવડા દરિયા મધ્યમાંથી આવો રહ્યા, ઉછળતા ને કૂદતા ને ધકાધોડ કરતા આવો રહ્યા, તે ભલા તમારે મેળે આવો રહ્યા કે તમને કોઈ ધક્કો મારે રહ્યો, આમાં છે શું ખાસિયત? હું માયા આવું તો ખપી જાઉં. તને પ્રશ્ન પૂછી રહ્યા કે આ છે શું? તઈ મોજાએ જવાબ દીધો, નાના કે એમ તો કે વાતું હશે, ભમેડીને ચકડીની વચ્ચે આવો તો ખબર પડે, એવી તો ધક લાગે રહી કે અમે અહીંયા ધકાઈ જઈ રહ્યા કે ફીણ થઈ જાય. કંઈ આપણે વિચાર કરીએ કે આપણા જીવાત્માને આ સંસાર સાગરમાં પૂર્વના જન્મના કર્મનો ધક્કો લાગે રહ્યો, તઈ અહીંયા આવવું પડી રહ્યું. એમને એમ તો કાંઈ આપણને આવવું નહીં. જો આપણી મેળે હવાતું હોત તો હમણાં લાગ એવો હોય કે ધીરુભાઈ અંબાણી કરીને આવી આ મરી રહ્યા પૂછડાના બળદિયાના વાટીને. એટલે આ મહાપુરુષને કહેવું પડે કે આવો રાજાની દીકરી, સુંદર મજાના રાજાનું રાજ. અને રાજાને તે એક દીકરીનો જન્મ થયો. એટલા સારું કહેવું પડે કે રાજાને ઘરે એવી દીકરીઓ કે એવા જીવાત્મા હોય, એ સુખ ભોગવવા ત્યાર પૂર્વના કર્મના ઉત્તમ કર્મ કરેલા હોય તો જ એ રાજાને ઘરે જવાનો વારો આવે. આવી એક સુંદર મજાની દીકરીનો જન્મ થયો રાજાને ત્યાં. અને દીકરી પણ એવી કે ચંદ્રમાને લજાવે એવી, જેનું રૂપ ઘાટ એવું સુંદર તેજ. અને આવી દીકરીનો જન્મ થયો. રાજા અને રાણીના આનંદનો કોઈ પાર નહીં. વ્યવસ્થા એવી કે 7મા માળાના ઝરૂખે આ દીકરીને રાખે, ઓझલમાં કોઈને બતાવે નહીં. રાજાની દીકરી 4-5 વર્ષનો સમય થયો. વિચાર આવ્યો આપણે 6 દી નામાકરણ કરી નાખીએ, કારણ કે આપણું નાનકડું ના રાજાનું મોટું, એટલે 5 વર્ષે પર્યંત પહોંચ્યું નામાકરણ કરવાનું. એટલે ગોર બાપાને બોલાવ્યા નામાકરણ કરવા સારું. ગોર બાપુ આવ્યા. યોગ એવા સધવણા કે તેથી પૂર્ણિમાનો દિવસ હતો અને ગ્રહણ પણ ચંદ્રનું પૂર્ણિમાના દિવસે થાય. એટલે ગોર બાપાએ નામાકરણ કર્યું. જેવું રૂપ ગુણ હતા તેજ હતું, તો નામ પણ એનું યોગમાં એવું આવ્યું જન્મ કુંડળી જોતા કે ચંદ્રમુખી, જેવું તેજ તેવું જ નામ. ચંદ્રમુખી જે નામ આવ્યું. અને ત્યાં ગોર બાપાએ ટીપણું જોતા કહ્યું કે યોગાના બહુ સબળે પણ આજનો દિવસ કે જાળવી લેજો, આજ પૂનમે અને ચંદ્રગ્રહણે આ દીકરીને તમે અગાસીમાં ખોલી હુવામાં દેજો. પણ કે આ રાજા અને રાણી ચોકી કરે છે, મોર દીકરી વારો ખાવા વારે જતી રહી. તો કવિઓને એમ કહેવું પડે કે રથ જોડી રાહુ આવ્યો, ગગન વચાળે જોઈ, રાહુને અચંબા ગયા કે વોહી ચંદા કે વોહી કે ચાંદો, રાહુ નક્કી ન કરી શક્યો, ગ્રહણ ન થઈ શક્યું. આ કવિઓની ઉપમા કેવનું સૌંદર્ય હશે એ દીકરી. કહેવાનો ઉદ્દેશ કે આવી સૌંદર્યવાન દીકરી ઝરૂખામાં રહે, આખા નગરને કોઈને ક્યાંય પણ દર્શન ના દે, માત્ર પ્રશંસા આખા નગરમાં ચાલે કે આવી સૌંદર્યવાન દીકરીએ, જેનું નામ ચંદ્રમુખીએ, જેના તેજનો કોઈ પાર નથી, આવી પ્રશંસા આખા નગરમાં ફેલાય. પણ હકીકતમાં રૂપ કોઈ આખા નગરજને જોયેલું નહીં. હવે દિન બધા હરખા ના હોય, સમય બધો હરખો ના હોય. અનેક અનુચરો આ રાજની સેવામાં હવની ફરજ અદા કરીને કર્મચારીઓ કાર્ય કરી રહ્યા. એમાં તળિયાનો કર્મચારી, જેને આપણે કહીએ કે રખે હર આપટ વાળ્યા વાળો ભંગી, કુદરતી યોગ એવા સધાણા. આ ભંગી નીચે ઝાડુ વાળી રહ્યો. સંજોગ એવા ઘટ્યા
કે આ દીકરીએ ઝરૂખામાંથી મુખ બારે કાઢ્યું. મુખ બારે કાઢીને પાછું લઈ લીધું. આ રખેરને ઊંચું જોવું અને બુ દીકરીને ઝરૂખામાંથી મોઢું બારે કાઢવું. બે કડીયું ભળી ગયું અને આ રખેરને જાણે વીજળીનો ચમકારો થઈને નીકળી ગયો. આજ દિવસ તો વાતો સાંભળ્યું થયું. વાત સામાન્ય ઝબકા જેવું જેવું દર્શન થઈ ગયું. હાથમાંથી હરમણો છૂટી ગયો. વિચાર શબ્દ બની ગયા. પગ સ્થિર બની ગયા. મને સંકલ્પ કર્યો કે બસ જીવન મારું તો સફળ ગણાય કે એક વખત મારે ચંદ્રમુખીનું દર્શન કરવું. મનને ગાંઠ વાળી. વાત અજોગતી હતી, કારણ કે નગરજનોને ન દર્શન દેનારી દીકરી આવી ચંદ્રમુખી. અને એક તળિયાનો 18મા વર્ણનો માણસ એમ કે મારે ચંદ્રમુખીનું દર્શન કરવું હોય. પણ મન દ્રઢ કરીને વિચાર કરી કામ હુજતું નથી. આ વ્યક્તિ રવાનો થયો તો અહીં આવો મૂંઝવતો પ્રશ્ન આવે ને કે પેલો ક્યાં ખોલાય? અર્ધંગ નાકને ઘરનું પાટિયું ફેરવાય કે આ બીજાને કહીને શું કરેલું. અહીંયાથી વિચર્યો ને સીધો ઘર તરફ પહોંચ્યો. ગઈને એના ધર્મપત્નીને જઈને વાત કરી કે મારે ચંદ્રમુખીનું દર્શન કરવું હોય. ઘરવાળી ઘડીક તો હેબકાઈ ગઈ કે આ મોટા નગરજનોને ન દર્શન દેનારી ચંદ્રમુખી તમારા મોઢે આ વાત છાજે કરી. ભલા રોજ આવો રહ્યા ને રોજ ને આજ નવું શું ઉજ્યું? કોઈ તમારા ઈસ્કૃત નર્મદ થઈ ગયા ને વાટમાં કોઈ કાંઈ પાઈ તો નથી દીધું ને બીજું તો બધું ઠીક છે. ઘડીક વાર તો બાઈ મનોમથન કરવા માંડી. કોઈ કાળે ના બને. બોલ્યો કે ના, મારે ચંદ્રમુખીનું દર્શન કરવું. બે પેડા વેચી હાલી જાણો તા. ઘડીક વાર વાત વિચાર થયા. એકવાર કહ્યું કે ના, ચંદ્રમુખી મને એકવાર દર્શન દે. બાઈએ ત્રીજી વખત કહ્યું કે કોઈ કાલે ન બને તો કે ચંદ્રમુખી મને દર્શન ના દે તો અનજળ અઘરાસ કે હવે હું જળને કાંઈ નહીં ખાઉં. બાઈ કને કોઈ વિતર કરવાનું ઠેકાણું ના રહ્યું. હતા બે માં. એને એ વિચાર કર્યો કે 25 વર્ષે આ મારો પડવેલો હોય ને જીભ બોલવું એક વાત હાથ પડશે આફુડો ગમણે હાલ્યો આવશે જશે. શું ભાઈ હમણાં જીભા જોડી કરે તે શું થાય? સમય માથે કામ થશે. આમ ચિંતન કરીને મનને સાંત્વના કરી બાઈ દીકરી. હાંજ પડી તોય ઓલ્યો તો એક જ વાતમાં. બીજા દીની પ્રભાત હવારથી કે હાલો ચા પી લો ના કરી લો. નહીં, મારે ચંદ્રમુખીનું દર્શન કરવું હોય ને કોણ જણ અઘરા. એક દી ગયો, બીજો દી ગયો, ત્રીજો દી ગયો. હવે બાઈએ વિચાર કર્યો કે આ ભાગ્યો આમ કરશે તો નીંદ ભાંગી પડ્યું પાંખડું તો મને એક પાંખે ઉડવું અઘરું થશે ને આ 2-3 છોકરાને પાળવા પોષવાની જવાબદારી વધી પડશે. અહીં સંત મહાત્માઓએ કહ્યું કે વિપત પડે ને વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્ધમ કીજીએ તો કે ઉદ્ધમ વિપત કો ખાય. કે દુઃખ જ આવી પડ્યું હોય અને એનો ઉકેલ જ કરવો હોય તો હવે આ વિટમણાથી ઉકેલાશે નહીં. એ વખતે કેળ બાંધીને બાઈએ નિશ્ચિત કરી લીધું કે જે એની નોકરી ચાલુ એ જ નોકરીનું હારમણું લઈને સંભાળી લઉં તો આ આવકનું સાધન ભાંગે નહીં અને આ વાંધો અમારા બે વેચેનો હોય અને નીણકાળને આવકનો સ્ત્રોત જશે અને હું એકલી રોજ કર્યામાં રહીશ. આ વાત ઉકલે એમ નિશ્ચય કરીને બેલીનું કામ હતું બાઈએ સંભાળી લીધું. અને બાઈઓના સ્વભાવે આપણને ક્યાંક કાંક પૂછવું હોય ને તો આપણને એમ થાય કે ના શું પૂછશે આપણે કરી લઈશું, શું પૂછશે આપણે કરી લઈશું. બાઈઓ પહેલાં એ જમાનો હતો. હવે તો આપણા બધા 4 વ્હીલર 2 વ્હીલર સાધનનો કોઈ બધી સુવિધાઓ થઈ ગયું. તો એ જમાનામાં 12 મહિનામાં માંડ લગભગ બહુ ભણેલા એ નહોતા. એ હાથેડા ખેડીને દી કાઢીને જો આનંદમાં કાંક વિહામો ખાવાનો જો વારો આવે ને તો શ્રાવણ મહિનામાં પૂનને પહોળી દેવા એક જ વાર જવાય. અને એક વાર જવાય તેમાં જે એસટી જુઓ તો બાયણા સુધી ભરેલી હોય, એકબીજાની બગલું ઊંઘતા જાય. પણ એમ નહીં કે અહીં આપણને એમ થાય કે સાલું રોજે રોજ આમ જ હશે. અમે તો આજ કેદીક 12 મહિને આવ્યા અહીંયા, આજ તો અમને બેહવા દેવો કે કંઈ જેમ તેમ કરીને બાઈને ધક્કો મારીને માંડ કરીએ. આપણે વાહેથી ચડી નાખો, આપણે તકડથી ચડી જઈએ તો પહેલી દે કોણ વાહે રહી જાય તો. એટલે આમ કરીને સવારી જ્યાં ગાડીમાં થાય ત્યાં ગીડીમાં હાલે હાલે બાઈ મોર જાય.
એકબીજાના વિચાર પૂછતા જાય કે તમે ક્યાંના, તમે ક્યાંના, તમે ક્યાંના, તમે ક્યાંના. એકાદું ઘોંચ ખાઈ જાય કે અમે તો ક્યાં બાજુ ટોળિયા નહીં એવું થઈ જરીક માત કરું જઈ જઈએ ક્યાંથી. ભાઈ ભાઈનો સ્વભાવ. ને અમે પછી થેલી અમને જલાવી હોય ને માથે એક લાકડી પકડાઈ ગઈ હોય લઠાની, નીચે જોઈ તો કોક કે બે હારે ને આમાં આ સ્વભાવ. એટલે આમ ચિંતન ને વિચાર કરીએ તો આ બાઈએ એનો સંપર્ક સાધી લીધો અને દાસ દાસીઓ જોડે સંપર્ક કરતા 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 ચંદ્રમુખી સુધી વાત પહોંચાડી. ચંદ્રમુખીને એની દાસીએ કહ્યું કે આપણી રખેહર બાઈ તમને મળવા માગેલી. ચંદ્રમુખી કહ્યું કંઈ વાંધો નહીં, આવતીકાલ એને મુલાકાતનો સમય રાખો અને આવતીકાલે આટલા વાગે એને મોકલો. વ્યવસ્થા એવી કરજો કે આગળ પડદો બાંધેલો રાખજો. અને એ ચંદ્રમુખી કે મળશે, આપણે વિચારો આપણે કરી લઈશું. આમ ચિંતન કરી અને સમય બીજેદી હાજે આનંદમાં થયેલી ઘરે જઈને પતિકને વધામણી ખાધી કે તમારા દુઃખની દવાના સ્વરૂપે અડધી ગોળી લઈ આવું, એમ અડધી બાકી છે. અડધી ગોળી આજ મળી ગઈ, અનુમતિ મળી ગઈ, કાલ તમારા વિચવણનો મૂંઝવણનો જવાબ કાલ લઈ આવીશ. બીજા દિવસનો જે પ્રભાતનો પોર થયો અને તઈ આ હર્ષ ગેલી થઈને જાહેરી અને જે વ્યવસ્થાને સમય પ્રમાણે પડદાને બારે ઊભી આ રખેરના ધર્મપત્ની ચંદ્રમુખીએ નિવેદન કર્યું કે બોલો બેટા, શું તકલીફ, શું વાત? ઘડીક વાર તો ઓલી દીકરી હેબતાઈ ગઈ કે હવે મારે આને કયા શબ્દોમાં નિવેદન કરવું કે મારા પતિને તમારું દર્શન કરવા, કેવા શબ્દોમાં નિવેદન કરવું? શબ્દનું સંકલન મળતું નથી. આ ગૂંચવાયેલું મન ઘડીક વાર થોભી ગયું. આ ત્યાં ત્યાં સત્તા અને મોટપવાળી ચંદ્રમુખી કહ્યું કે બેન બેટા, કોઈ તકલીફ હોય તો રાજ તરફથી પ્રબંધ કરીએ, તમે કયો શું દુઃખે? અહીં ચંદ્રમુખી કહ્યું કે બીજું કાંઈ દુઃખ નથી, પણ મારા પતિએ પાણ લીધું એ તમારું દર્શન કરવાનું. ચતુર ચંદ્રમુખી કહ્યું હો, કાંઈ વાંધો નહીં, મારા દર્શન તમારા પતિને કરવા હોય તો તમારા પતિને કહી દો કે 6 મહિના સુધી એક આસને રામ નામનો જપ કરે, એને દર્શન કરવા નહીં આવવું પડે, હું 6 મહિને તમારા ઘેર દર્શન દેવા આવીશ. આવું નિવેદન ચંદ્રમુખીએ દીધું રખેહરની પત્નીને અને પરિણામ સ્વરૂપે સમયના વેણને જેમ બે તે વાર ન લાગે. અઠવાડિયું બહુ સમજવા જેવી વાત છે કે અઠવાડિયું દી એમાં 7 આવે. નામ નાખી આપણે અઠવાડિયું, તો 8મો દી વાર ક્યાં રહ્યો? 7 વારને આપણે અઠવાડિયું કહી રહ્યા, સતવાડિયું નથી કહેતા. અઠવાડિયું કેમ કહી રહ્યા? 7 વાર તો નામચીંત છે જ, પણ 8મો વાર એ આપણો વ્યવહાર જો ઉજળો હશે ને તો એ 7 સફળ થશે. લોકો 7 બગડી જનારા, કોઈ ઊભા રહેવા દેનારા. આપણો વ્યવહાર જો સફળ હશે અને વ્યવહાર જો એમાં જોડાઈ જશે તો 7 દી સુધરી જશે. એટલે એનું નામ અઠવાડિયું. આવું અઠવાડિયું, પખવાડિયું, મહિનો, 2 મહિના, 3 મહિના સમયનો જેમ વેણ વેતે 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 જ્યાં 6 મહિનાનો સમય પૂરો થયો અને ત્યાં ચંદ્રમુખીએ 7મા મહિનાના પહેલા દિવસે નગરજનોમાં અનુચરોને આદેશ કર્યો કે મારો રથ તૈયાર કરો ને વચન પ્રમાણે મારે રખેરના દ્વારે દર્શન દેવા જવું. રસ સુંદર મજાનો તૈયાર કરાયો. કોઈ દિવસ પારે ન નીકાળનારી ચંદ્રમુખી બાલે બાલે મોતી પરવ્યા. જેટલા સ્ત્રીને શોભે, પોતે સૌદ્રમાન તો હતી જ, પણ સ્ત્રીને જેટલા શણગાર શોભે એટલા શણગારને એથી સવિશેષ રસને શણગારી કરી તૈયારી કરીને ચંદ્રમુખી નીકળીએ અને નગરમાં કોઈ દી ન નીકળ્યું હોય એવું આ કૌતુક હવ નગરજનો જોવા દ્રષ્ટિ મંડાણી રથ ઉપર આજ શું નવું કૌતુક થવા જઈ રહ્યું હોય. આમ ચિંતન કરતા કરતા રથ એ બધા જ વાહ ફળિયાને છોડતો 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 છેલ્લે જ્યાં વાલ્મીકીનો જે ફળિયું હતું, ભંગીનું
રખેહરના ફળિયામાં જઈ કરીને આ ચંદ્રમુખી જાય રહી અને ત્યાં આ રખેહરની પત્ની એ કચરો વાળી રહી. પાડોશીને પૂછ્યું કે આ ઘર, તો કે હા આ ઘર. અને ચંદ્રમુખી જઈ કરીને બોહાર કાઢતી એની પત્નીને કહ્યું, કયો તમારા પતિને કે ચંદ્રમુખી વચન પ્રમાણે દર્શન દેવા આવીએ. એની પત્નીએ વાળતે વાળતે કહ્યું કે સાંભળો રહ્યા કે ચંદ્રમુખી દર્શન દેવા આવીએ વચન પ્રમાણે. પણ 6 મહિનાથી જામી ગયેલું એકાગ્રતાનું ધ્યાન આ રખિયાર ઘરમાં બેઠો રામ 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 રામ, બહારના વિષયના બંધ થઈ ગયા. બીજી વખત કહ્યું કે ચંદ્રમુખી દર્શન દેવા આવીએ, પણ અંતર્મુખ થયેલો આ રખેહાર ત્રીજી વખત જઈને ઢંઢોળીને જગાડ્યો. અને જઈ ઢંઢોળીને જાગતા જાગતા રખેહારે કહ્યું કે ચંદ્રમુખીને કહી દો કે મને સૂર્યમુખીના હૃદયમાં દર્શન થઈ ગયા, ચંદ્રમુખી મને ઝાંખી પડે રહી ગયા. કહીને આ મહાપુરુષોને કહેવું પડે કે જેને મોહ માયા વ્યાપે નહીં, આવો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ કે તેના તનમાં, કે ક્યાંય ગોતવા જવાની જરૂર, તો કે જ્યાં છે ત્યાં ગોતશો તો પરમ તત્વ હારું છેટે જવાની ક્યાંય જરૂર. આ સમજણના ઘરમાં આવવા માટે આ સત્તા સંગ રૂપી ધન મળે, સદગુરુ રૂપી મળે છેટ. ભીખ માગવાની મટી જાય પછી કોઈની ન કરવી પડે વેઠ, કે આવા સદગુણને ધારણ કરવા માટે અધૂરા ગળે સત્સંગમાં જવું. આ એક જ ચરણ આપણી આ મલિનતાને દૂર કરવાની જો ઉપાસના હોય તો આ સત્સંગ. આગળના વાતમાં કહ્યું કે આવા વણલોભી કપટ રહિત કામ ક્રોધ જેને વાર્યા, મને નરસૈયો તેનું દર્શન કરતા, કે જેને કોળી કોતેર તાર્યા. વણલોભી કપટ રહી, આ દુર્ગુણોની ઓળખ બતાવી. અને આ બધા વચ્ચેથી જો એકાદો ચોર જો ભેટી જાય, માનો કે એક લોભ ભેટી ગયો, લોભ જાજો કે ને ભેટે. આપણા બાપતા તો શું હતા, બેઠ બાંધીને ખેતરમાં કામ કરતા હતા અને અક્ષર જ્ઞાન હતું નહીં, એટલે હિસાબનો હો નતો, નફા નુકસાનની પીડા નથી, બધું બાવામાંથી મૂક્યું. પણ વાણિયા હતા એ બધા 2 અક્ષર ભણેલા અને પગના તોલણ આપણે હમણાં ભણેલા લઈને એનો હિસાબ એના પર મને આપે. લોભીમાં લોભી એટલે આવો વાણિયો. વાણિયાને લોભનું તો કંઈ કહેવું ન પડે. શેઠ ને શેઠાણી વૈશાખ મહિનાના બપોરે અને બેઠા હે કે વળી એના જેવો એનથી શીશી ગહીને ગી ચોપડે એવો એનો જ મિત્ર આવા વૈશાખ મહિનાના બપોરે છેટેથી આવતો દીઠો. એટલે હવે શેઠે શેઠાણીને કહ્યું કે જો બોલ્યો કે આવે રહ્યો મિત્ર, એ આવશે તો 15 દિના ધામા નાખશે ને આપણે અહીંયા રહ ને રસોઈ બધાને ખૂટાડશે, કે ગમે એમ કરીને કે આપણે કાંક આઈડિયા કરી કે અહીંયા આવ્યો ન ખબર. બોલ્યો આવતો તો શેઠે યુક્તિ કરી કે મને એમ કરો કે 2 ગોદડા 3 ગોદડા ઓઢીને હુરાવી અને તમે મંડી જાઓ પગ ચાંપવા, અને પછી આવે તો કહેજો એમ કે આ જુઓ ને કે આ તમારા મિત્ર કે 15-20 દિવસે માંદાએ ખાટલો લીધો, આ તે જેવા ખપે એટલે વાના કરજો વખાણ. આ બધું પ્રેક્ટિકલ જ્ઞાન દઈ કરી અને ક્રિયા ચાલુ કરી દીધી. ત્યાં ઓલ્યા શેઠ આવીને બેઠા, શું ખાટલા ઢાળ્યા? તો હા તમારા મિત્ર જુઓ ને કે 15-20 દિવસે બીમાર થાય, ન બોલે ન ચાલે ન ખવાય ન પીવાય, આ કંઈક વાના ખપે એટલા વિશેષણ દીધા. અને શેઠ કે હા મારા મિત્ર આવડા જો માંદા હોય તો મારાથી કેમ જવાય? અરે તને રજા દીધા હારો આ કાવત ગોઠે. આમ કરતા કરતા તડકાનો આવેલો શેઠાણી પગ દબાવે, ગોદડામાં શેઠની ગરમી થાય, માય ઉતા ઉતા કે બહુ લપ ગઈ કે ના ગઈ? ના કે લપ તકાજી ખુરશીમાં ચોટી એમ જશે ક્યાં? 1 વાર 2 વાર તો ગણે બાપ થતા કયો પોળી શેઠાણીને એમ થયું કે હવે તોય આવ્યો હોય તો એને પાણીની તો પૂછા કરવી પડે. તે પગ દબાવવાનું મૂકી શેઠાણી ગયા પાણી ભરવા, તો ઓલો મિત્ર તો એ ખોરશી ખણતો અને પગ મંડી ગયો દબાવવા. તે ગોદડામાં શેઠને એમ કે આજે શેઠાણી પગ દબાવે રહ્યા. તો ઓલે માય પડે કહ્યું કે એ શેઠાણી લપ ગઈ. ઓલો કે જશે ક્યાંથી? હવે તો પગે ચોટીએ કે ખાધા પીધા
કે આવા વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ જેને વાર્યા, મને નરસિંહ તેના દર્શન કરતા કુલ 71 તાર્યા. આવા 71 કુલનું જો કલ્યાણ કરવું હશે તો કંઈક સત્વગુણને આમાંથી નવનીતને તારીને આપણા મનને સદગુણથી રંગવું પડશે, તો જ આનંદ સ્વરૂપ ઈશ્વરની નજીક જવાશે. નજીક જવાની જરૂર નથી, છે જ પણ આવરણ ચડી ગયું એ પાવક ઢાંક્યા ધૂમ છે, જેમ વાદળે ઢાંક્યા સૂર, માયાએ ઢાંક્યા આત્માને વસ્તુ થઈ ગઈ. સતી તોરલે આવું વાતું વર્ણવતા સતી તોરલે કહ્યું એ તોડી કે રતના સાગર મટ્યો અને રતન તણાયા જાય, એ કરમ હીણાયા માનવી કે એની શંખલે મુઠ્ઠી ભરાય, કે કરમ હીણાયા માનવી કે એની શંખલે મુઠ્ઠી ભરાય. રત્ના સાગર તોડી કે રત્ના સાગર ઉમટ્યો અને રતન તણાતા જાય. શબ્દ ભેદી સંત વિચાર, એના વિચારને વિવેક બુદ્ધિમાંથી શબ્દને પસાર કરવામાં આવે તો સાચા મોતીનું જ્ઞાન પ્રાપ્ત થાય. તોરી કહેવા માગે રહ્યા કે આ રત્ના સાગર ઉમટ્યો. આ સંસાર સાગરમાં દરેક જીવાત્માઓ કર્મના ફરના યોગે કરીને આવ્યા, એમાં રતન તણાતા જાય. 24 કલાકમાં 21,600 વખત આ રામૈયો હાલે રહ્યો. એ એક એક રતને એનું જતન કરવામાં જો ન આવે તો આ રત્ના સાગર તો ઉમટ્યો હોય, એમાં રતન તણાતા જાય. તારા શ્વાસ રૂપી એક એક મોતી એ ખોવાતું જાય. જો એને જાણ્યું ને માણ્યું નહીં તો જિંદગી હમણાં ખપી જશે. થોડી કે રત્ના સાગર ઉમટ્યો, એમાં રતન તણાતા જાય. કરમ હીણા માની ના કે શંખલે મુઠ્ઠી ભરાય. નક્કી કરવાનું હે કે આજ હવારથી કરીને હા સુધી ભલા આપણા પ્રાણ તત્વના રતન કેટલા બન્યા અને શંખલે મુઠ્ઠીઓ કેટલી ભરાણી. આ નક્કી આપણે કરી લેવા. એટલે કહેરા કે જાગો લોકો મત સો, મત કરો આ નીંદ સે પ્યાર, જૈસા સપના રેનકા વેસો ભો સંસાર. તોરીએ 3 તારવ્યા, 66 સધીર, જે સલ જગનો ચોરટો એને પલમાં કીધો. પલ વિપલ કેટલી કેવી હોય. અને આવા જેસલ ને સતી તોરલ જેવા જ્યારે પૂર્વ જન્મના જે પુણ્યનો ઉદય થાય, પૂર્વના જન્મના યોગ જે ભેગા થાય, આ જીવાત્મા સતી તોરલ અને જેસલ ગંધર્વ હતા. તોરલ એ સ્વર્ગના પરી હતા, અપ્સરા હતા. આ એનું જીવન માતંગ ઋષિના આશ્રમમાં નિભાવી રહ્યા. માતંગ ઋષિને વિશ્વાસ આવતા યાત્રા કરવા માતંગ ઋષિ જાય રહ્યા, અને જે પાછા આવે અમુક નિયમોનું આશ્રમના પાલનની પાબંદી નીચે આ 2 પરીને ગાંધર્વને આશ્રમ સોંપી કરીને માતંગ ઋષિ જાય. જેટલા નિયમનો ભંગ 6 મહિને આવીને જોયું. આ તો હૃદય કમલના દર્પણમાં જોઈ લે એવા મહાપુરુષો. અને આ ગાંધર્વને પરિવેતે થયેલી ક્ષતિઓ, એ ક્ષતિના કારણે માતંગ ઋષિએ ક્રોધાવેશ થઈ અને આને ગાંધર્વને શ્રાપ દીધો કે આટલા નિયમોનું તે ઉલ્લંઘન કર્યું કે જા કે તું મોટો ચોર બનીશ. ત્યાં ચોર એવો શ્રાપ માતંગ ઋષિનો આ ગાંધર્વને મળ્યો. અને શ્રાપ મળ્યો તઈ પસ્તાવો કરીને ચરણ પકડી લીધા સંતના. અને સંતને જ્યાં હૃદયથી ઉમળકો આવ્યો, પઠણ કાળ જ્યાં સંતના, એ તો કરી શકે ના કોઈ, પર પીડાની કારણે એ તો પલમાં પહોંચ્યા હોય. આ કર્ણાસિકા જોઈ અને પછું પૃથ્વી તરફ જા કે ભાઈ ભગતે થઈ જાત અને મોટો. એકવાર ચોરનો શ્રાપ દીધો તો જેસલ જેવો નકામો કોઈ ચોર નહીં. અને પાછળ આશીર્વાદ દીધો કે જા, એ જ ભવે તારું કલ્યાણ થઈ જશે. માટે એ પાપી માથે પીર થઈ ગયો. જન્મો જન્મની પૂંજી વગર કોઈ કર્મ એ પ્રારબ્ધ પ્રાપ્ત થતું નથી. એટલે આ જેસલ આપણે જોઈએ 3 નર, એક તો 66, એક સધીર વાણીઓ અને જાડેજો, એક સતી, 3 પાત્રને સદમાર્ગે બનાવે. કેમ અને ક્યારે? જેમ જેમ યોગ ભળતા આવ્યા, સમય કરતાં પહેલાં
ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારેય કાંઈ સાંભળતું નથી. શાસ્ત્રીઓજી ચોર હતા, એ પણ કુદરતી યોગ એવા બન્યા કે એ આવેલા કાશીની યાત્રાએ. કાશીની યાત્રાએ આવે, રામાનંદ સ્વામીના આશ્રમે ફરતે વિચરતે ગંગાના કિનારે કુદરતી જેમ સુગંધિત ફૂલના બગીચા કને જવાય તો એ સુગંધના ભાગીદાર બનાય. મનમાં હૃદયનો અંકુરત થયો અને આશ્રમની માએ પગ દીધો તો સિંહ જેવો સિંહ અને બકરી એક આરે પાણી પીએ એ કંઈ પી શકે કે આવા સંતનું સાનિધ્ય મળે તઈ કામ ક્રોધ લોભ માત્ર મરી જાય. આવી ઘટના છાસઠિયાના હૃદયની ઘટી. સંતનું સાનિધ્ય બન્યો, વિકૃતિનો લય થઈ ગયો. હવે સંજોગ એવા બન્યા, ઈચ્છા થઈ કે આ સદમાર્ગ મેળવવા, આ સદમાર્ગ મેળવવા માટે સંતના ચરણ સિવાય સાચા આનંદ સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. આવું ચિંતન કરતા આ રામાનંદ સ્વામી આ શાસ્ત્રીયાને શિક્ષા દે રહ્યા, ગુરુ દીક્ષા દે રહ્યા. હતો તો ચોર, પણ જ્યાં એનું સાનિધ્ય પ્રાપ્ત થયું. બીજી બાજુ એ હતો કે એક પરિવાર પ્રજાપતિ જેને ત્યાં વાંજિયા પણ બાળકનું સંતાન નહોતું અને એને એ સંતાન સુખ લેવા હારું કરીને સુંદર મજાની કાષ્ટની પૂતળીને ગોળિયામાં નાખીને વીંટોળીને બે આનંદ લે રહ્યા. આ માતંગ ઋષિ ફરતા ફરતા જાય અને આ ઘટના જોવે અને સંતને કરુણા ઉપજતા જ્યાં અંજલિ છાંટતા આ કાષ્ટની પૂતળી એ સજીવન બની. માતંગ ઋષિના આશ્રમ વિચારથી મળેલું આ પ્રસાદી ઉંમર થતાં આ પ્રજાપતિને એ રામાનંદ સ્વામીના આશ્રમે મૂકી આવ્યા. હવે આ તમારી પ્રસાદી અમારાથી નહીં જીરવાય અને તોરી હતા એ રામાનંદ સ્વામીના આશ્રમે આ છાસઠિયોમાં જઈને પહોંચ્યો અને છાસઠિયાને વતનતા દીધું. તો માતંગ ઋષિને ખબર હતી કે એને પાછળ જો ઘસવા વાળું ને જો એને ઉજળું ફેરી જ્ઞાન નહીં થાય તો આ તો મલિન પથ્થરો હોય. એટલે કહેવામાં આવે આવા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવે. આવા ગુરુજીને પૂછો હીરલાને મેલી રે પથરાને કોણ છે રે રે. આવા હીરલાને મેલી પથરા કોણ છે એ પથરો એ બાહેર ભીનો ને કોરો. એ પથરો રે બાહેર ભીનો ને ભીતર કોરો. આ કોરો એ મારા ગુરુજીને પૂછો જ્ઞાન તો બતાવે. તો કે આવા જ્ઞાનનો જો પામવું હોય તો ગુરુજીને પૂછો કે આવા રૂડા જ્ઞાન. એને લાગ્યું કે આ છાસઠિયોજી એ પથરાને જો ભેજ ઉતારવો હોય તો આવું સતી જેવું પાત્ર. એટલે આ સતી તોરલ છાસઠિયાની ધર્મની બેન તરીકે જઈ કરી અને સરડીમાં જઈ કરીને અલખનો ધામ આવે. આ બાજુ જેસલને ભાભી મેણું મારે અને આ કાઠી ગજવેલ હતો અને ભાભીના મેણાના યોગે જઈ કરીને એનો એ સરડી ગામના દ્વારે તોરી તલવાર તોરી નાર આ બધા યોગ વચનથી અને એ પણ તઈ થાય. સમય કેટલો તો શાસ્ત્રી અને જેસલના ભાભી જાય રહ્યા સોમનાથની જાત્રાએ. અને સોમનાથની જાત્રાએ જવાથી જેસલના કર્તુકથી તે કંટાળ્યા હતા. એક દિવસ એના ભાઈને આવતા એટલે ભાઈના હાળા એના હાળા આપે. એને એમાં ન મૂક્યા હોય તો એ કેટલો કઠોર ને નીચ હશે. આવું પથરા જેવું એનું હૃદય. અને આ જાત્રાએ ગયા ત્યાં એને બીજા લૂંટારા મળ્યા ને આ લૂંટાઈ ગયા. કોઈ કે માર્ગદર્શન કર્યું કે
કે જાઓ કે અહીંયા તોરલના અલખ ધામે તમારું કાર્ય થઈ જશે. અને આ લૂંટાયેલા જાય રહ્યા તોરીના સલડી ગામે અલખના ઓટલે જઈને હાથ જોડ્યા અને ત્યાં એ જે કંઈ ચોરી થઈ હતી આંખોના અંધા થઈને ચોર અહીંયા આવીને માલ દઈ ગયા. અને તઈ એના ભાભીને લાગી આવ્યું કે બસ કે મારા દેરને જો ના થવાનો જો યોગ હોય તો આવી જરૂર બાકી જેમ તેમ મને એમ. અને તઈમાં વચન દીધું કે તોરી ગોળી તોરી નાર ને તોરી તલવાર. અને આ જાય રહ્યા હવે 66 તો ઘાટ ગળાઈને પરિપક્વ થઈ ગયો અને ઇતિહાસ બહુ લાંબો હોય પણ આ જેસલી વચનને પાળવા સારું કરીને જાય રહ્યો. અને ત્યાં આ બધા ભક્તિના યોગ સર્જાય રહ્યા. જેસલનું પરિવર્તન મનનું થાય તે પહેલાં કાચું મન અવઢવ આ સત્ય કે આ સત્ય પણ એક હતું કે ભાભીના વચન પૂર્ણ કરાવું. આવી એક હામ ભેર રાત્રે ઢંકાઈ લકાઈ કરીને ખીલો હાથમાં વાગે. ઇતિહાસ એમ કહેર્યો ખીલો હાથમાં વાગ્યો કે જ્ઞાન ગંગાના અંતસ્કરણમાં વાગ્યો. સંત વિચારનો ખીલો એવો લાગ્યો જેસલ વિંધાઈ ગયો. અને તોરલ કને જ્યાં માંગણી કરે તોરી ગોળી તોરી તલવાર ને તોરી નાર. સાસઠિયા એક એવો કે ટપાલ મૂક્યો હતો કે મેં મૂકી દીધા હોત કે મારો ઘાટ ગળાઈ ગયો હતો એમાં કાંઈ બીજો ફેર ના. છતાંય આ બધી સવારી લઈ કરી અને જેસલજી નીકળે રહ્યા. પણ વાતમાં આવતે આવતે ખુમારી વાતની આવી ગઈ. જશું ને ભાભીના વચન પાળશું ને મંગળ ફેરા કરશું. ત્યાં પાછો જેસલ મગજ ઉપર સવાર થઈ ગયો. પ્રસાદી ત્યાં ખાધી હતી તહીં તો ઓસરી ગયું હતું. તહીં સંકલ્પ હતા એ ભક્તિના ઉઠ્યા હતા. પણ મન કેવું હે જીવનદાસ સાહેબે મનનો સ્વભાવ કયો કે મનડું ન મને મમતાળું ગુરુજી મારું. મનડું ન મને મમતાળું મનડું ન મને મમતાળું ગુરુજી મારું. મનડું ન મને મમતાળું ઘડીકમાં મનડું મારું કીડીને કુંજાર. ઘડીકમાં મનડું મારું કીડીને કુંજાર. ઘડીક રે ઘોડે ને ઘડીક પાડું ગુરુજી મારું. મનડું ન મને મમતાળું ગુરુજી મારું. મનડું મમતાળું. આવું મન મારું બદલી જાય એમ બદલેલું મન જેસલનું. જ્યારે જશું ભાભીને કરી બતાવું ચાલ મંગળ ફેરા ભરવા. હવે એમાં ખર્ચો ખપે લૂંટવાનો સ્વભાવ. એક ભાઈ બળદની ધોળા બળદની જોડ લઈને ગામની બાકોડી જાય ઝડપ લઈને બળદિયા જીતી ગયા. તોરે કે વળી પાછો આ અવગુણ સ્વાર છે મગજ ઉપર. તોડી વિચાર કર્યો પણ શું કરે. પથરાને ગળવા એને વિચાર પહોંચાડવા ચિંતન કરતાં કહ્યું બળદિયા ચોરાણા. વાતનો સંદેશો ગામમાં ગયો અને ગામમાં સાંભળ્યું ને સમજાય ત્યાં ઠીક પણ બીજા દેવ ઉભા ટોળા કોદાળા કપાવડા જે હતા એ હો બેસો મહણનું ટોળું. અને સીધું એ ચોર 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 તોરણે જોયું કે આ વળી તોફાન આવ્યું. કારણ કે કુમતી કુભાવનું પરિણામ એ કદી આનંદ સ્વરૂપ ના હોય. સતી જાણતા હતા પણ એ ગળવો તો પથરો એના પર્યાણે. કુદરતી યોગ જઈ સર્જણ આવી તે તોરલે સંકલ્પ બળથી ધોળા બળદ હતા એને કાળા કરી નાખી. હવે બળદ કાળા થઈ ગયા. જે આવીને પૂછવા માંડ્યા કે ભાઈ શું વાત છે કે બળદ ચોરણા બળદ ચોરણા બળદ ચોરણા. બીજા પ્રશ્ન પૂછ્યા બળદ હતા કેવા તો કે ધોળા હતા ધોળા. અરે આ તો કાળા એટલે કોદાળા ઊંચા હતા એ બધા નીચે મૂકાણા કે હાલો આમાં તો હવે કાળા ધોળામાં નક્કી નથી થતું કે છે. આમ કરતી કરતી વિતમણાના વાદળ ચડ્યા. ઓલે લૂંટાણા હતા એને વિચાર કર્યો કે સાલું આ તો છે શું મારા બળદ તો ધોળા હતા કે વાત સાલું ખોટું તો બોલાય નહીં. એટલે આમ કરતાં કરતાં જેવું વાદળું ચડ્યું તો એ વિખરાતું ગયું. છેલ્લી બાકી જેસલ બળદવારો તોરલ ગોળી આટલો માલ મસાલો વધ્યો. તઈ તોરીએ સંકલ્પ હતો એ કાઢી અને જેવા હતા એવા બળદ કર્યા. તઈ જેસલે જોયું કે આ તો કાળું ધોળું બધું ચાર્યું મારું એસડી શું થાય કે લે ભાઈ બળદિયા તું લઈ જા કે આ ડખો કરવો. આ સંત કૃપા તમે જાણી. તો આવી સંતની દ્રષ્ટિએ જ્યાં વળી આગળ જાય અને જ્યાં બંદરે જઈને બેહવાનો વારો આવ્યો અને જેસલજી નાવમાં ઘોડીને તાણે અને ઘોડી પાછી આવે
નાવમાં ઘોડીને તાણે ને ઘોડી પાછી આદે આ વચ્ચેના તોફાન વચ્ચે આ તો પાછળમાં સવાર જેસલ થઈ ગયો. હાથ ફૂટની તલવાર લઈ ન હાલે તો અહીંયા કાપીને ટુકડા કરીને મારી નાખી તો વળી તોળી આવ્યા કે એ જપો જપો જપો. એ તો કે પામર એનો શું દોષ કે? અને તોરીએ જ્યાં હાથ મૂક્યો માથે ને કાનમાં કહ્યું કે હું એ જમુરીને તું મોર થઈ જા. આ ગોળી હડાટ કરતી નાવમાં જતી રહીને વળી લાગ્યો કે સારું આ મારામાં તો કાંઈ નથી, બળનું અહીંયા કામ નથી, કાંક ભેદે. એટલે આમ ઘાટને ઘડતા ઘડતા પથરાને ઘડતા ઘડતા તોરી જાય રહ્યા અને બરાબર જઈ નાવનો વેગ આવ્યો અને એ લાગ આવ્યો. તઈ તોરીએ કહ્યું કે હવે તમારી તલવાર ને હવે તમારું જોર અહીંયા જોઈ લઈએ આપણે આ મેદાનમાં. અને એ મેદાનનો ખેલ જઈ આવ્યો અને તઈએ જેસલે કહ્યું કે હવે અહીંયા મારું બળ હાલે એમ, હવે આ બળમાં મારે કેમ જીતવું? અને તઈએ કહ્યું કે પાપ તારું પ્રકાશ જાડેજા, નરમ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. કબૂલ થઈ ગયું એમ કહેવાય કે એ હાથ મૂકની તલવાર નાવમાં મૂક્યા પછી વળતા જેસલે મૂઠ નથી પકડી. નેમ લઈ લીધો કે સિરકા સાટા જે કરે રેહડી જગાવે આપ, જીવ લગાવે જંપા જાપ શું? તો તે સાહેબ આપો આ. તો કે એ જેસલે બટન પકડી લીધું, તલવાર મૂકી દીધી. એ આ કિનારે જે જેસલ હતો એ ઓલા કિનારે ઉતર્યો તે જેસલ બદલી અને એ બદલેલા જેસલ માથે તોરીએ કેવડા કેવડા એને ગળવા માટેની ઉપાસના કરી. અને તઈ પામેલો જેસલ કહેર્યો, હીરોઈ રોઈ કોને સાંભળાવું, જાણે તોરા દે આવા દખ કોની આગળ ગાવું, એ જી તોરા દે એ મારો હૃદયો રૂવે ને માયલો ભીતર ચલે, માયલો ભીતર. કઈ લાગે ઓલ્યો તોફાન સાંભળી આવ્યો. આપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડ લઈને બુડવા નહીં દઉં. આ યોગ એવો મજબૂત યોગ બન્યો એટલે ઘડી જ પળ પાટીઓ ફેરવતે વાર જે જે મહાપુરુષોનું પરિવર્તન થયા એ ઘડી પળને ક્ષણમાં જ થઈ ગયા. તો આવા આગળ જતે આવા ગુણો સધીર વાણિયાને એ પણ સાધુનું મંડળ આવે અને એ મંડળમાં વાણીઓ રંગાય. તોરી પ્રસાદી લેવા જાય, સીધું લેવા જાય અને એ સીધું વાણીઓ કહેર્યો કે નિજ દ્વારે મધરાત્રે આવો ને એના બદલામાં સીધું ખપે એટલું લઈ જાઓ. તઈ તોરી કહેર્યા કે હું મરું પણ માગું નહીં કે અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતે ના આવેલા. અને મધ્યરાત્રિ જ્યાં તોરલ જઈને ઊભા રહ્યા નિજ દ્વારે, જેસલ જેને ખભે બેહારીને લઈ જાય, ઝરમર ઝરમર વરસાદ તરી રહ્યો હોય અને વાત વાણીઓ જ્યાં પૂછે અને ત્યાં તોરી કહે કે મને જેસલજી ખભે બેહારીને લઈ આવ્યા. વાત સાંભળતા ગાત્ર ઘડી ગયા વાણિયાનું ગજું કેટલો પગમાં પડેલા વાણિયાને તોરી કહે રહ્યા, એની નાવડી તારી તરે સધીરા રે, નાવડી તારી તરે, નાવડી તારી તરે આવું ઘર ભજન ભગવાનનું, ઘર ભજન કીર તારનું, નાવડી તારી તરે રે આવી, નાવડી તારી એ જેસલ જેવા ચુલમી જોધાનર આવી ભજનમાં ભળે, જેસલ જેવા ચુલમી જોધાનર આવી ભજનમાં ભળે, આવી ભજનમાં ભળે. ઘર ભજન ભગવાનનું, ઘર ભજન કીર્તનનું, નાવડી તારી તરે, નાવડી તારી તરે. એ પાયા વિનાનો આ દેહ મળ્યો છે, પાયા વિનાનો આ દેહ બન્યો છે, એ સાને તું કોડી નો કરે, સધીરા નાવડી તારી તરે, નાવડી તારી. આવી નાવડી તારી તારવી હોય તો શરણાગતિમાં આવી જાય. એ સધીર વાણીઓ
એ સમય આવતા જઈ સમય કરતાં પહેલાં અને ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યાંય સાંભળતું નથી. આપણે ટૂંકમાં લીધું એ લાંબુ કરીએ તો 2 સત્ર ખપે, પણ વાંહે સત્ર થઈ રહ્યા, એટલે આ ટૂંકમાં લઈએ. આજનો આપણા સત્સંગ ભૂમિકામાં યુવાન દીકરાઓ આવ્યા એ બહુ ધન્યતા અનુભવીએ કે અત્યારથી તમારા ચિત્તમાં સંસ્કાર સત્સંગના સમાયેલા હશે તો જગતનો વ્યવહાર ભલે કરજો. સંસારમાં સરકાર હવે મનમોહરી પા કે સંસાર જેને લોપે નહીં કે આવો મારો દાસ, અમે તમારા જેવડા જ હતા. એક દી ચડ્ડીઓ પહેરતા હતા ને ભલકું દેતા હતા ને લીમડે ચડતા હતા, પણ હવે આ બધા ફર્નિચરે પડી ગયા ને લાડવો અડધો ખવાય એટલે બધો લાગ જતો રહ્યો. એ લાગ અમુકનથી થઈને ગયો એ તો એમને એમ નથી જતો રહ્યો. એટલે તમુકને આદિ હે પણ 2 પાર ભોગવી આનંદ સ્વરૂપ ઈશ્વરમાં લક્ષ્ય બાંધી અને સંસારના 2 કિનારાને હાચવીને પાર ઉતરવાની આવા યોગે સત્સંગમાંથી કંઈક ગાંઠે બાંધજો. આ માવિત્ર બધા આ 11 દિવસના અનુષ્ઠાનમાં છે. સૌ પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ કે તમારા પ્યાસાજી આ તમારા શરણે સુંદર મજાનો ભાવ લઈને બેઠા હે તો એના હૃદય કમળમાં આનંદ સ્વરૂપ ઈશ્વરનું પ્રાગટ્ય થાવ અને આ ગુણ સૌને સંપન્ન થાય એવી ભાવના સાથે આ સત્સંગ ભૂમિકાને આપણે વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવકી નિષ્કલંકી નારાયણ ભગવાન યાજકાયાનંદ કી જય. યોમિયા માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ.